નમસ્કાર દર્શક મિત્રો. આદિત્યમ ભાસ્કર ભાનુ રવિ સૂર્ય દિવાકર ષટનામ સ્મરે નિત્યમ સર્વ પાપમ વિનશ્યતિ. ભગવાન સૂર્યનારાયણના 6 નામથી નામ સ્મરણથી આપણે શરૂઆત કરીએ તો આપણા સર્વે પાપોનો નાશ થાય. સુપ્રભાતમ. આપનું આ સવાર મંગલમય બની રહે અને આવનાર દિવસ આનંદ અને ખુશીમાં વધારો કરાવનારો થાય એવી આપના દોસ્ત ડોક્ટર જયનારાયણ વ્યાસની શુભકામનાઓ. દોસ્તો, આજે વાત કરવી છે મજા મારો. મોજ મરેવું રે ભાઈ, મોજ મરેવું રે ભાઈ, મોજ મોજ મરે મોજ મરેવું રે, મોજ મોજ મરે મોજ મરેવું રે, ઠાકોરજીની ફોજ મરેવું છે, ઠાકરની ફોજ મરેવું રે, મરે મોજ મરેવું રે. વાત કંઈક આ પ્રમાણે છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ તાજેતરમાં એક અહેવાલ બહાર પાડ્યો છે. એ અહેવાલમાં એવું કહેવાયું છે કે આવનાર સમયમાં મૃત્યુનો દર એ કોઈ કોમ્યુનિકેબલ ડિસીઝ એટલે ચેપી રોગો થી વધશે નહીં, પણ માણસને જાનહાનિ માટે જવાબદાર, માણસને ઘાતક પુરવાર થનાર રોગો લાઇફસ્ટાઇલ ડિસીઝ હશે. હવે તમને પ્રશ્ન થાય કે લાઇફસ્ટાઇલ ડિસીઝ એટલે શું? લાઇફસ્ટાઇલ ડિસીઝ એટલે જીવન પદ્ધતિના કારણે થતા રોગો. અને હું હળવી પળોમાં કહું તો એમ કહી શકાય કે લાઇફસ્ટાઇલ ડિસીઝ એટલે જેને આપણે કંકોત્રી લખીને બોલાવીએ છીએ તે રોગો. તમે પૂછશો કે રોગને આપણે કંકોત્રી લખીએ છીએ? હા, લખીએ છીએ. આપણે બેઠાડું જીવન ગાળીએ, કસરત ન કરીએ, ખાવા પીવાની આપણી ટેવો બિન આરોગ્યપ્રદ હોય, દાળવડાની લારી પાસેથી પસાર થતા હોઈએ તો ખાધા વગર આગળ વધાય જ નહીં, સ્ટ્રેસમાં રહીએ, ચિંતામાં રહીએ, તો તમે કહેશો ચિંતા તો થાય જ નહીં. ચિંતા તો આપણે આ સંસારમાં આધિ વ્યાધિ ઉપાધિ નામના ત્રિવિધ તાપથી પીડાઈએ છીએ, તો ચિંતા કેમ ના થાય? દોસ્તો, વાત સાચી છે. પણ એક ફિલોસોફર એવું કહે છે કે ચિંતા એ તમે હજુ સુધી જે રકમ ઉછીની નથી લીધી એના પર ચૂકવાતું વ્યાજ છે. તમે રકમ ઉછીની નથી લીધી એના પર ચૂકવાતું વ્યાજ છે. તો ઘણી બધી ચિંતાઓ કાલ્પનિક હોય છે. જ્યારે વાસ્તવિકતામાં એ ઘટના બને ત્યારે તદ્દન જુદી હોય છે. ત્યારે તમને થાય આમાં તો કઈ હતું નહીં, હું ખાલી ગભરાતો હતો. પણ તો એક વસ્તુ સમજી લો, આવતી દાડે વખ ના ખવાય. બારોટિયાઓ ગામ પર ચડી આવે છે, એની કોઈ વાવડ આવે એટલે ઘરમાંથી ઝેર લાવી એને ગળી ન જવાય. સરળ વાત છે. આ જીવન પદ્ધતિને કારણે થતા રોગ એટલે કયા? તો આજના જમાનામાં દોડાદોડી વધી છે, હરીફાઈ વધી છે, કુટુંબો નાના નાના અને વધુ નાના થતા જાય છે, ખર્ચા વધતા જાય છે. આ બધી બાબતો જો એક સાથે મૂકીએ તો કુલ મળીને માણસ તણાવમાં જીવતો થયો છે. તણાવ આપણે આપણી જાતે જ ઉભો કર્યો છે. અને એકવાર આ તણાવ તમારા જીવનમાં પ્રવેશો એટલે પછી દમદમાટ કરતા એ કંકોત્રી આપના આમંત્રણને માન આપીને સહકુટુંબ મિત્ર મંડળ કેટલાક રોગો પધારે, જેમના નામ છે ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, સ્ટ્રોક. આ બધા રોગો બીજા રોગોનો પાયો નાખવાનું પણ કામ સાથે સાથે કરતા રહે. અનિદ્રા એમાંનો એક રોગ છે, ઊંઘ ના આવવી, એસિડિટી થવી, ખાવું નહીં પચવું, ઓડકારો આવ્યા કરવા. આ બધા જ રોગના મૂળમાં તણાવ છે. ડિપ્રેશન આવી જવું, હતાશામાં જતા રહેવું, એ હવે આ પછીના સમયમાં થનાર જીવન પદ્ધતિના રોગો છે. ગુજરાતીઓએ એક વાત સમજવી જરૂરી છે કે દેશમાં ડાયાબિટીસની સૌથી વધુ ટકાવારી ધરાવતા રાજ્યોની જો યાદી બને તો એમાં ગુજરાત રાજ્યની વસ્તી ના પ્રમાણમાં ડાયાબિટીસનું ચલણ વધારે છે.
એટલે આપણે તો જરા વધારે ચેતવું જોઈએ. લાઇફસ્ટાઇલ ડિસીઝ એટલે કે જીવન પદ્ધતિને કારણે થતા રોગોમાંથી શું આપણે બહાર નીકળી શકીએ? હું માનું છું કે જો સાચી સલાહ લઈએ અને ઉપાયો કરીએ, ખાવા પીવા ઉપર કાબુ રાખીએ, ચાલવાનું રાખીએ, બેઠાડું જીવનથી દૂર રહીએ અને કામ વગરની ચિંતાને ગળે ના વળગાડીએ તો ચોક્કસ જીવન પદ્ધતિના રોગોથી બચી શકાય. ચિંતાનો પહેલું પગથિયું સમજી લ્યો કે જીવન અને મૃત્યુ ઈશ્વર દત્ત છે. જીવન અને મૃત્યુ ઈશ્વર દત્ત છે. માણસ જન્મે તે જ દિવસે એ આ પૃથ્વી ઉપર કેટલા શ્વાસોશ્વાસ લેવાનો છે તે નક્કી થઈ જાય છે. મોટા મોટા ડોક્ટરોના કન્સલ્ટિંગ રૂમમાં પણ તમે ડોક્યું કરો તો ડોક્ટરની પીઠ પાછળ એક પાટિયું લટકતું દેખાશે. એ પાટિયા ઉપર લખ્યું હોય છે આઈ ટ્રીટ, હી ક્યોર્સ. એટલે કે હું તો સારવાર કરું છું, પરિણામ આપવું ઉપરવાળાના હાથમાં છે. સાજો તો એ જ કરે છે. મહાન સિકંદર જે વિશ્વ વિજય કરવા નીકળ્યો હતો, એણે એના વસિયતનામામાં લખ્યું હતું કે જ્યારે મારું મૃત્યુ થાય અને જનાજો કાઢો ત્યારે મારા બંને હાથ બહાર રાખશો, જેથી પ્રજા જોઈ શકે કે વિશ્વ વિજય કરવા નીકળેલો આ સમ્રાટ અહીંથી કશું જ લઈને જતો નથી. દોસ્તો, એક નાની વાત કરું તમને. એ પહેલા સિકંદરનો બીજો મુદ્દો હતો કે આ રાજ્યના નામી હકીમ વૈદ્યોને મારા જનાજાની આગળ ચલાવજો, જેથી દુનિયાને ખબર પડે કે તમારી પાસે ગમે તેવા પૈસા હોય ને ગમે તેટલા જાણીતા ડાક્ટરો તમારી સારવારમાં હોય, તૂટીની કોઈ બુટી નથી. મૃત્યુ એક દિવસ તમારા પર વિજય મેળવી લે છે. તો જે તમારા હાથમાં નથી, ક્યારે આવવાનું છે એ તમને ખબર નથી. ભગવાનની આપણા ઉપર મોટામાં મોટી જો કોઈ દયા હોય તે છે કે આપણા કપાળ ઉપર ક્યાંય એક્સપાયરી ડેટ નથી લખી. હવે તમે વિચાર કરો, જો માણસ એક્સપાયરી ડેટ લખાઈને જન્મતો તો શું થાય? એની ઊંઘ આરામ થઈ જાત, પણ નથી લખાયેલી. ત્યારે બીજી વાત મારે કરવી છે તમને આજના આસો પ્રભાતે. દોસ્તો, માણસ જયારે જન્મે છે, માની કુંખમાંથી બહાર આવે છે, ત્યારે એને પહેલું સ્નાન બીજું કોઈક કરાવે છે. એ જાતે ઊભો થઈને નાહી શકે એ સ્થિતિમાં નથી હોતું. બાળક, નવજાત શિશુ, પહેલા ડોક્ટર એને ઊંધું લટકાવે, ટપલી મારે, રડાવે, પછી રડે એટલે કે આ બધું બરાબર છે. પહેલું સ્નાન બીજું કોઈ કરાવે અને ત્યાર પછી શરીર પહોંચી અને એને જે કપડામાં વીંટાળે એને બાળોતિયું કહેવાય. હવે બાળોતિયું કોઈ બ્રાન્ડનું નથી આવતું. તમે જુઓ બજારમાં બાળોતિયા કોઈ ચોક્કસ બ્રાન્ડના નથી વેચાતા. જેમ કપડા ચોક્કસ બ્રાન્ડના વેચાય છે. અચ્છા, બાળકને, નવા જન્મેલા બાળકને કોઈ કહેતું નથી કે તારે જોઈતું એવું બાળોતિયું લઈ આવજા. એ કોઈ લઈ આવે છે. બાળોતિયાની કોઈ બ્રાન્ડ નથી હોતી અને બાળોતિયાને ગજવું નથી હોતું. બાળોતિયાને ગજવું નથી હોતું. દોસ્તો, માણસ જયારે આ દુનિયા પરથી વિદાય થાય છે ત્યારે એને છેલ્લું સ્નાન કોઈક બીજું કરાવે છે. અંતિમ વિદાય પહેલા છેલ્લું સ્નાન કોઈ બીજું કરાવે છે. કારણ કે શરીરમાં તો ઉડી ગયો હંસ, પિંજર પડી રહ્યું, એટલે એ તો દેહ છે, પ્રાણ નથી એમાં, નિષ્પ્રાણ છે. અંતિમ સ્નાન બીજું કોઈ કરાવે છે. અચ્છા, કોઈ એને, જે માણસ ગુજરી ગયો એને કોઈ કહેતું નથી કે જા ભાઈ, તારે તારા મોભા પ્રમાણે જેવું જોઈતું હોય એવું કફન લેતો અને તારે ચોક્કસ બ્રાન્ડનું લાવવું હોય તો લેતો જ. કફન કોઈ બીજું લઈ આવે છે. એની કોઈ બ્રાન્ડ નથી હોતી. અને દોસ્તો, કફનને ગજવું પણ નથી હોતું. હવે વિચાર કરો, બાળોતિયું અને કફન. આપણું જીવન બે કોકના પૈસે ખરીદાયેલા બ્રાન્ડ વગરના, ગજવા વગરના કપડા વચ્ચેની યાત્રા છે. તો પછી હાઈવે કરીને ભેગું કરવા માટેની ઉપાધિ શું કરવા કરો છો? હા, પૈસો છે, વ્યવહાર માટે જોઈએ, વ્યવહાર ચલાવતા પૂરતો કમાવો પણ જોઈએ, પણ તમે પછી તમારી જરૂરિયાતો વધારે જ રાખો. સ્કૂટર હતું, બાજુવાળા કાર લાવ્યા એટલે કાર લાવ્યા,
નાનું ફ્રીજ હતું, બાજુવાળા મોટું લાવ્યા એટલે મોટું લાવ્યા. આપણે આપણી જરૂરિયાતો ઊભી કરીએ છીએ. એક ફિલોસોફરે કહ્યું છે કે ઈશ્વરે આ દુનિયા ઉપર જે વસ્તુઓ મૂકી છે એ દરેક માણસ માટે પૂરતી છે. દરેક માણસ માટે પૂરતી છે. તમને કોઈ દાડો ભગવાન વરસાદ પડી રહ્યા, હજારો બિસ્લેરી પાણી બોટલ વરસતું હશે, બિલ આવ્યું તમારે ત્યાં? નથી આવતું. સૂર્યનો ઉર્જા આવડી મળે છે, એનું કોઈ દાડો બિલ આવ્યું? નથી આવતું. પવન સરસ મજાનો વાતો હોય, વીંઝણો ઢોળતો હોય, એનું બિલ આવ્યું કોઈ દાડો? નથી આવતું. પંખીઓનો કલબલાટ અને મોરના ટવકા, એનું બિલ આવ્યું કોઈ દાડો? નથી આવતું. આ બધું તમારા માટે માલિકે મફતમાં આપ્યું છે. પણ તમને સંતોષ ના હોય ને તમે જરૂરિયાતો વધારતા જ જાઓ, તો શું થાય? તો પછી એવા તબક્કે પહોંચો કે જ્યારે એ જરૂરિયાતોને પહોંચી વળવા માટે તમારે તણાવવું પડે, ખેંચાવવું પડે. અને એટલે શું પેદા થાય? તણાવ પેદા થાય. જે વસ્તુઓ બિનજરૂરી છે, તમારી પાસે સ્કૂટર છે, અત્યાર સુધી ચાલતું હતું, પાડોશી ગાડી લાવે એટલે આપણે ગાડી લઈ આવી, એવું જરૂરી ખરું? ચાલવા દો. જેટલી તમે તમારી જરૂરિયાતો મર્યાદિત રાખશો એટલું તમે ટેન્શનને દૂર રાખશો. તમે કોઈ બેંક વાળા લોન આપે છે, ઈએમઆઈ ભરવાનો હોય, ભાઈ એક વસ્તુ સમજી રાખજો, ક્યારે પણ વ્યાજે પૈસા લો છો તો વ્યાજ રજાના દિવસે રજા નથી પાડતું અને રાત્રે ઊંઘતું નથી. વ્યાજનું ચક્ર 24 કલાક વણ અટક્યું 24/7, અઠવાડિયાના 7 દિવસ ચાલુ રહે છે. બને ત્યાં સુધી ચાર્વાકનો પેલો સિદ્ધાંત છે, યાવત જીવમ સુખમ જીવે ઋણમ કૃત્વા ઘૃતમ પીબેત. જ્યાં સુધી જીવો ત્યાં સુધી મોતથી જીવો અને દેવું કરીને પણ ઘી પીવો. એ અત્યારના જમાના માટે તણાવ પેદા કરવાનું, કામ વગરની ચિંતામાં ફસાવાનું, સ્ટ્રેસ ઊભું કરવાનું પાયાનું કારણ છે. પછી તમને બ્લડ પ્રેશર થશે. એમાં જો સિગરેટના રવાડે ચડ્યા તો કેન્સર પણ થઈ શકે. બીજું, આપણે જરૂરિયાત કરતા વધારે વાપરીએ છીએ. આજથી 20 વર્ષ પહેલા માથાદીઠ આપણે દર વર્ષે 5 કિલો તેલ વાપરતા હતા. માથાદીઠ 5 કિલો તેલ વાપરતા હતા. આજે 20 કિલો કરતા વધારે વાપરીએ છીએ. આટલું બધું તેલ ખાઈને પછી તમારે કે નળીમાં બ્લોક આવ્યો છે, એન્જિયોગ્રાફીમાં કર્યું એટલે બાયપાસ કરાવવું પડે, તો આપણે આ તકલીફો તો આપણે જ ઊભી કરીએ છીએ. દાળ વડા તળીને કાળું થઈ ગયું હોય કે સમોસા કચોડી તળીને કાળું થઈ ગયું હોય, તેલના તાવડા પાસે ઉભા રહીને આપણે ટેસ્ટથી જ આપીએ છીએ. શાના માટે? આ બધું ન કરીએ, વ્યાયામ કરીએ, સાદગી રાખીએ, જરૂરિયાતો બને તેટલી ઓછી રાખીએ, આપણા ગજા પ્રમાણે જ જીવવાનું રાખીએ. ગજા બહાર જઈને દેખાદેખી સાધે જોગ, પડે પંડને લાધે રોગ. કોઈની દેખાદેખીમાં આપણે આપણી જીવન પદ્ધતિ આપને બદલીએ નહીં અને જીવન ધોરણ વધારીએ નહીં, તો આ દુનિયામાં કોઈ જ તકલીફ નથી. છેવટે તો રાજા હોય કે રંક, 2 ટંક રોટલો દાળ ભાત શાક જ જોઈએ છે ને. રોટલો ને શાક હોય તોય ચાલે. શું મોટા મોટા ધનપતિઓ છે તેમના ઘરે ચાંદીની ઈંટો ઘસીને લોટ દળાવે છે, સોનાને પાવડરના રોટલા ગળાવીને ખાય છે? ના. તો આપણે સ્વસ્થ રહેવું હોય, નિશ્ચિંત રહેવું હોય, તો એનો પાયાનો સિદ્ધાંત એ છે કે તમારી જે ક્ષમતા છે તે ક્ષમતાની મર્યાદામાં રહીને જ ખર્ચ કરો. મહત્વાકાંક્ષા ઉપર લગામ રાખો. દરેક માણસને દરેક વસ્તુ ભગવાન સરખી નથી આપતો. તમને તમારી જે ભગવાને આપેલી વસ્તુઓ છે તે નથી દેખાતી અને બીજાની થાળીમાં મોટો લાડુ દેખાય છે. જે માણસ અનાજની બોરી ખરીદી શકે છે એને ભૂખ નથી લાગતી, અને જેને ભૂખ લાગે છે એની પાસે બોરી ખરીદવા માટેના પૈસા નથી હોતા, પણ એ તંદુરસ્ત હોય છે. તો તમારે શું કરવું છે?
ઘરે આવો, શાંતિથી બેસો. મારે બહેનોને ખાસ કેવું છે કે 4 સુખ છે જીવનમાં. પહેલું સુખ તે જાતે નર્યા. પહેલું સુખ શરીર માધ્યમ ખલુ ધર્મ સાધનમ. તમારું શરીર નરવું હશે તો બધું જ મજા આવશે, નહીં તો ભક્તિ પણ નહીં થાય, તીર્થયાત્રા પણ નહીં થાય, કશું નહીં થાય. પહેલું સુખ તે જાતે નર્યા. બીજું સુખ તે ઘેર દીકરા. દીકરી પણ દીકરા બરાબર જ ગણીએ છીએ આપણે અત્યારે. એટલે ઘરે સંતાન હોય, સારી સંતતિ હોય, એ જીવનનું બીજું સુખ છે. ત્રીજું સુખ તે કોઠીએ 4, ખાવા પીવા પૂરતું હોય. ઘરમાં હલ્લા કુસ્તી કરતા હોય તે પણ યોગ્ય નથી. અને ચોથું સુખ સુલક્ષણા નાર. આ ચોથું સુખ જે છે ને એ માણસને તારે છે કે ડૂબાડે છે. તમારી સહધર્મચારીણી જો તમને અનુકૂળ હોય તો જીવનના પોણા ભાગના પ્રશ્નો ઉકેલાઈ જાય છે. પણ પતિ આવે કંટાળીને, ઓફિસમાં સાહેબે ખકડાયો હોય, કોઈ કામનું ટેન્શન હોય, કોઈ ઉઘરાણી વાળાએ ફોન કરીને દબડાયો હોય, અને આવે એવા તમે એને પાણીનો ગ્લાસ આપવાનો તો દૂર રહ્યો, પેલો હજુ જોડા કાઢીને બેસે છે, તો તરત ફરિયાદોનો મારો શરૂ કરો. આજે પિન્ટુએ આ તોડી નાખ્યું, ના તો ભણતો જ નથી, કઈને થાકીને આ લોકોને મૂક્યા હો ક્યાંક બોર્ડિંગમાં, કંટાળી ગઈ છું. આવું ના કરાય. આવું કરવાથી કોઈ જ ફાયદો નથી. જીવન સાહજિક રીતે આનંદથી જીવવું, એકબીજાને અનુકૂળ થઈને જીવવું, એનું નામ સહજીવન છે. સહજીવનનો અર્થ શું થાય? પતિને સહધર્મચારીણી કેમ કે છે? પત્ની અને પતિ એકબીજાના રથના 2 પૈડા છે. એ નાનું મોટું એક હોય તો ન ચાલે. એક તરડાયેલું હોય તોય ન ચાલે, અને એક ના હોય તો બિલકુલ ન ચાલે. માટે છેલ્લે આ શ્લોક તમે ગુંજે ગાલજો. ઉગ્રામવાસ કુજનસ્ય સેવા, કુભોજનમ ક્રોધમતિ ચ ભાર્યા. કુગ્રામવાસ એટલે સાવ 3rd ગ્રેડનું ગામ હોય. બધા મોટાભાગના લોકો દારૂ ને એના વ્યસનીઓ હોય, વારંવાર ઝઘડા થતા હોય, એ ગામ ને કુગ્રામ કહેવાય. કુગ્રામ વાસ કુજનસ સેવા, દુર્જન માણસની સેવા કરો. કુભોજનમ બગડી ગયેલું હોય, જેનાથી ફૂડ પોઈઝનિંગ થાય એવું વિપરીત ભોજન કરો. આખા દૂધ ને કાંદા ભેગા કરીને ના ખવાય. તમે સરસ મજાના કાંદાના ભજીયા ખાતા હો, દૂધપાકનો સબડકો મારતા હો, ના ચાલે. કુગ્રામ વાસ કુજનસ્ય સેવા, કુભોજનમ ક્રોધમતિશ્ચ ભાર્યા. હંમેશા ક્રોધમાં રહેતી હોય પત્ની હોય ઘરમાં. વિધવાશ્ચ કન્યા, યુવાન હોય વિધવા બનેલી પુત્રી ઘરમાં હોય. મૂર્ખસ્ય પુત્રો, અક્કલનો ઉથમીર એવો દીકરો પાક્યો હોય. આ 6 વસ્તુ એવી છે જે ચિતાના અગ્નિની માફક માણસને બાળ્યા જ કરે છે. પછી એને બ્લડ પ્રેશર પણ થાય, એને ડાયાબિટીસ પણ થાય, એને સ્ટ્રોક પણ આવે, હાર્ટ એટેક પણ આવે, એનું જીવવું હરામ થઈ જાય. માટે આપણા હાથમાં છે જીવન પદ્ધતિના રોગોથી મુક્ત રહેવાનું. આપણે સ્વર પ્રમાણે જ સાત્રો તાણીએ, જરૂરિયાતો બિનજરૂરી ન વધારીએ, દેખાદેખી દોડવાનું ના રાખીએ, પોતાના ગજા પ્રમાણે જ ગાતર કરીએ, અને ઘરમાં કુટુંબ પંખીનો માળો હોય ને જેમ પંખીઓ કેમ સંપીને રહે છે એમ સંપીને રહીએ તો જીવન એ મધુવન બનીને મેકી ઉઠશે. આજની મારી શુભકામનાઓ છે આપને. આપ અને આપનું કુટુંબ સદા સ્વસ્થ રહો, નિરોગી રહો, એકબીજાને ચાહતા રહો, પ્રેમ કરતા રહો, લાગણી આપતા રહો, અને મસ્ત બનીને જીવો. એ ભગવાન પાસે પ્રાર્થના સાથે સર્વત્ર સુખિનઃ સંતુ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિત દુઃખભાગ ભવેત. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય.
ઓમ નમઃ શિવાય. શંભો હર શંભો હર શંભો હર શંભો. શુભ દિન દોસ્તો. આપણો દિવસ મંગળમય રહે. ખુશ રહો, હસતા રહો, વ્યસ્ત રહો, મસ્ત રહો. એ જ તમારા દોસ્ત ડોક્ટર જયનારાયણ વ્યાસની શુભકામનાઓ. આવજો.